કહાની બહુ સિમ્પલ છે કે માથાના વાળ સફેદ થતા આખી જિંદગી નીકળી જાય છે, એટલે કે જિંદગીના અમૂલ્ય વર્ષો નીકળી જાય છે, અને એ જ વાળને કાળા કાઢવા માટે ખાલી 15 મિનિટ લાગે છે. આ વસ્તુથી સમજવા જેવી એક એ વાત છે કે તમે વિચારી લો કે તમે તમારા જીવનની અંદર સફળતા માટે કેટલા પ્રયત્નો કરો છો, કેટલા દોડધામ કરો છો, રાતોના ઉજાગરા કરો છો, સમયનો વેડફાટ કરો. વેડફાટ એટલા માટે કરું છું કે એ સમય તમને ખબર છે કે સફળતા મળશે કે નહીં એ તમે જાણો છો, તેમ છતાં પણ એ સમયના પાછળ તમે દોડ્યા જ કરો છો. તમારી સફળતા માટે થઈને તમારું કરેલું જે કાર્ય છે એ સફળતા એના માટે થઈને તમે દોડ્યા જ કરો છો. કદાચ તમે વિચારી લો કે એ સમય તમે નિષ્ફળ થાઓ તો એ ટોટલ સમયની વેડફાટ જ ગણાય છે. તેમ છતાં પણ સતત તમે દોડ્યા કરો છો, સતત ભાગ્યા કરો છો, કારણ કે તમારા મનની અંદર 99% નિષ્ફળતા પણ ક્યાંક 1% સફળતા મનમાં છુપાયેલી હોય છે, અને એ 1% માટે તમે આખું જીવન એની ઉપર કુરબાન કરો છો. હવે સમજી લો કે આખું જીવન તમારો ટોટલ સમય તમે એક કામ માટે થઈને વેડફી નાખ્યો હોય, અને એમાં તમારી એક નાનકડી ભૂલ તમામ સામ્રાજ્યને ખતમ કરે ને કે કરી શકે. તો મારી આ વાત ઉપર 100% વિચાર કરજો કે ક્યારેય પણ એવી ભૂલ ના થવા દેતા જીવનમાં કે જેનાથી તમારા 99 સારા કાર્યો એક ખોટા કાર્યને કારણે છુપાઈ જાય, એટલે કે દબાઈ જાય. સંસારનો નિયમ છે કે તમે કેટલું પણ સારું કરી લો, પણ જો તમારી એક ભૂલ એમના હાથમાં આવી ગઈ ને તો તમામ સારા કરેલા કાર્યો સાઈડમાં જતા રહેશે ને ખાલી ભૂલ જ યાદ રહેશે. એટલે મારી આ વાતને હંમેશા યાદ રાખજો. કાર્યો સારા કરો ત્યારે પાછળ ખરાબ કાર્ય ન થઈ જાય ને એનું સંપૂર્ણપણે ધ્યાન આપજો. રાધે રાધે.